Hello everyone, welcome to the class of TYBSc Chemistry 5th semester. Today we are going to start our lecture on Introduction to TYBSc syllabus which is effective from June 2020. Now during TYBSc there are total 6 subjects in this semester. They are listed as follow. The first one is US05 CCHE 21, that is organic chemistry. Number 2 US05 CCHE 22, that is inorganic chemistry. Number 3 US05 CCHE 23, that is physical chemistry. Number 4 US05 CCHE 24, that is analytical chemistry. Number 5, that is practical, related to practical, that is US05 CCHE 25, that is chemistry practical. It is further divided into 4 parts, that is paper 1. Paper 1 is physical chemistry practical, paper 2 is organic chemistry practical, paper 3 is inorganic chemistry practical, and paper 4 is analytical chemistry practical. Then subject number 6, that is US05 DCHE 26, that is organic spectroscopy. Here US05 DCHE 26 organic spectroscopy, it is your elective subject. પાંચમા સેમિસ્ટરની વાત કરીએ તો એની અંદર તમારે 6 સબ્જેક્ટ ટોટલ સ્ટડી કરવાના આવશે. પહેલો સબ્જેક્ટ છે દેટ ઇઝ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, બીજો છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ત્રીજો છે ફિઝિકલ કેમિસ્ટ્રી, ચોથા નંબર પર છે એનાલિટિકલ કેમિસ્ટ્રી, પાંચમા પર છે કેમિસ્ટ્રી પ્રેક્ટિકલ. કેમિસ્ટ્રી પ્રેક્ટિકલ જે છે એ 4 પેપરની અંદર ડિવાઈડ કરેલું છે. એક છે ફર્સ્ટ છે ફિઝિકલ કેમિસ્ટ્રી, સેકન્ડ વન ઇઝ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, થર્ડ વન ઇઝ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એન્ડ ફોર્થ વન ઇઝ એનાલિટિકલ કેમિસ્ટ્રી. નંબર 6 પેપર છે દેટ ઇઝ US05 DCHE 26 ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપી. ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપી જે 6 નંબરનું પેપર છે એ પેપર તમારું ઇલેક્ટિવ સબ્જેક્ટનું પેપર છે. નાવ કમિંગ આઉટ ઓન અવર સબ્જેક્ટ. પાંચમા સેમિસ્ટર દરમિયાન આપણે 2 સબ્જેક્ટ ભણવાના છે દેટ ઇઝ US05 CCHE 24, દેટ ઇઝ એનાલિટિકલ કેમિસ્ટ્રી, એન્ડ US05 CCHE 26, that is organic spectroscopy. I will teach you these 2 subjects during this semester. Now let's see how many units are in each subject and what will be the unit title. So US05 CCHE 24, that is subject title is analytical chemistry. It contains 4 units. Unit 1 is pHmetry, potentiometry, conductometry. જે ફર્સ્ટ યુનિટ છે એનું ટાઇટલ છે pHmetry, potentiometry અને conductometry. આ જે યુનિટ છે 3 ઇન્સ્ટ્રુમેન્ટ કવર કરે છે, દેટ ઇઝ pH મીટર, પોટેન્શિયોમીટર એન્ડ કંડક્ટોમીટર. યુનિટ 2 આવશે ક્રોમેટોગ્રાફી 1. દેન યુનિટ 3 આવશે ક્રોમેટોગ્રાફી 2. આમાં પણ એવું છે યુનિટ 3 જે છે એ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ, દેટ ઇઝ ગેસ ક્રોમેટોગ્રાફી એન્ડ હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. ગેસ ક્રોમેટોગ્રાફી ઇઝ ઓલ્સો નોન એઝ અ GC એન્ડ હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી ઇઝ ઓલ્સો નોન એઝ HPLC. એક્ઝામની અંદર કદાચ પૂછાય શોર્ટ ક્વેશ્ચન કે MCQની અંદર વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ GC or HPLC, તો આ રીતે તમે કહી શકો છો કે GC મીન્સ ગેસ ક્રોમેટોગ્રાફી એન્ડ HPLC મીન્સ હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. નાવ યુનિટ 4 ઇઝ સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડ. મીન્સ આપણે એક સેપરેશન ટેકનિક્સ જ છે, એની અંદર અલગ અલગ કમ્પોનન્ટ એક્સટ્રેક્ટ કરવાના આવશે, સેપરેટ કરવાના આવશે. તો આ વાત થઈ આપણા સબ્જેક્ટની, દેટ ઇઝ US05 CCHE 24 એનાલિટિકલ કેમિસ્ટ્રી. પેપર ટાઇટલ છે, સબ્જેક્ટ કોડ છે US05 CCHE 24. પેપર નંબર 24 એવું પણ તમે કહી શકો છો, અથવા તો આખો સબ્જેક્ટ કોડ યાદ રાખી શકો છો US05 CCHE 24. ટાઇટલ છે એનાલિટિકલ કેમિસ્ટ્રી. સબ્જેક્ટની માટે જે રેફરન્સ બુકની વાત કરીએ આપણે, તો રેફરન્સ બુક 3 જેટલી યુઝ થઈ જાય, રિફર કરી શકો છો તમે. ફર્સ્ટ છે ઇન્સ્ટ્રુમેન્ટલ મેથડ્સ ઓફ કેમિકલ એનાલિસિસ બાય BK શર્મા. સેકન્ડ
રેફરન્સ બુક છે ઇન્સ્ટ્રુમેન્ટલ મેથડ્સ ઓફ કેમિકલ એનાલિસિસ બાય ગુરુદીપ આર ચટવાલ. અને થર્ડ નંબરની રેફરન્સ બુક છે ક્વોલિટેટિવ એનાલિસિસ બાય સ્કૂગ એન્ડ વેસ્ટ. આ થઈ રેફરન્સ બુકની વાત. કયા સબ્જેક્ટની? તો કે US05 CCH24 એનાલિટિકલ કેમિસ્ટ્રી માટે. નેક્સ્ટ જોઈએ બીજો સબ્જેક્ટ દેટ ઇઝ US05 CCH26. 26 જે કોડ છે અહીંયા DCHE આવશે. US05 DCHE26 દેટ ઇઝ ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપી. અને એ કન્ટેન્ટ કરશે ટોટલ 4 યુનિટ. એની અંદર ફર્સ્ટ છે અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી, યુનિટ 2 છે અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી પણ પ્રોબ્લેમ્સ રિલેટેડ છે, મીન્સ એના એક્ઝામ્પલ આવશે. યુનિટ 3 છે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી અને યુનિટ 4 છે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી પ્રોબ્લેમ્સ, મીન્સ એના જે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી છે એના એક્ઝામ્પલ્સ રિલેટેડ ચેપ્ટર્સ આવશે. દેન રેફરન્સ બુકની વાત કરીએ તો ટોટલ 5 જેટલી રેફરન્સ બુક આ સબ્જેક્ટ માટે તમે રિફર કરી શકો છો. ફર્સ્ટ છે ઇન્ટ્રોડક્શન ટુ સ્પેક્ટ્રોસ્કોપી, ડોનાલ્ડ એલ પાવ્યા. આ જે રેફરન્સ બુક છે અત્યારે નેટ સ્લેટની એક્ઝામની અંદર સૌથી વધુ ઉપયોગી રેફરન્સ બુક છે એવું કહી શકાય. પાવ્યા એ રીતે પણ આપણે આ બુક્સને ઓળખી શકાય છે. દેન નંબર 2 છે સ્પેક્ટ્રોસ્કોમેટ્રિક આઇડેન્ટિફિકેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ, રોબર્ટ એમ સિલ્વરસ્ટેન. આ પણ એક બુક છે, એ 7th એડિશન યુઝ કરવાની છે એમાંથી. થર્ડ વન છે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા ઓફ કોમ્પ્લેક્સ મોલિક્યુલ, જે બેલ્મી છે. થર્ડ એડિશન યુઝ કરવાની છે એના ઓથર. ફોર્થ નંબર છે સ્પેક્ટ્રોસ્કોપિક મેથડ્સ ઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ફિફ્થ નંબર છે એપ્લિકેશન ઓફ સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિક ઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રી બાય PS કાલ્સી. આ પણ એક સ્પેક્ટ્રોસ્કોપી માટે ઇમ્પોર્ટન્સ બુક છે. 5મા નંબરની જે છે એપ્લિકેશન ઓફ સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિક્સ ઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રી 6th એડિશન આપણે યુઝ કરવાની છે ફોર રેફરન્સ. જોઈએ હવે આપણો સબ્જેક્ટ છે US05 CCH24 દેટ ઇઝ એનાલિટિકલ કેમિસ્ટ્રી. તો સબ્જેક્ટ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણને એટલું તો ખબર હોવી જ જોઈએ કે વોટ ઇઝ એનાલિટિકલ કેમિસ્ટ્રી. એનાલિટિકલ કેમિસ્ટ્રી કોને કહી શકાય, બરાબર? તો વોટ ઇઝ એનાલિટિકલ કેમિસ્ટ્રી જોઈએ આપણે. Analytical chemistry deals with methods for determining the chemical composition of sample. Generally analytical chemistry છે to analysis the sample. શા માટે યુઝ કરવાનું છે એનાલિટિકલ કેમિસ્ટ્રી? શા માટે યુઝ થાય તો કે કોઈ પણ સેમ્પલ હોય એનું એનાલિસિસ કરવાનું આવે છે, એના માટે એનાલિટિકલ કેમિસ્ટ્રી યુઝ થાય છે. તો વોટ ઇઝ એનાલિટિકલ કેમિસ્ટ્રી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન ઓફ એનાલિટિકલ કેમિસ્ટ્રી દેટ ઇઝ analytical chemistry deals with methods for determining the chemical composition of sample. જે સેમ્પલ જે છે આપણે કોઈ પણ સેમ્પલ જેનું એનાલિસિસ કરવાનું છે એની અંદર કયા કયા કેમિકલ કમ્પોઝિશન્સ રહેલા છે. ટુ આઈડેન્ટિફાય ધ કેમિકલ કમ્પોઝિશન ઇટ ઇઝ નોન એઝ એનાલિટિકલ કેમિસ્ટ્રી એવું પણ કહી શકાય. કદાચ તમને યાદ હોય તો ફર્સ્ટ સેમિસ્ટરની અંદર પણ એનાલિટિકલ કેમિસ્ટ્રીનું યુનિટ આવી ગયેલું છે તમને, તો કદાચ થોડું ઘણું બેઝિક તમને યાદ જ હશે. એટલા માટે ફરીથી એકવાર રિપીટ કરી દઈએ આપણે. વોટ ઇઝ એનાલિટિકલ કેમિસ્ટ્રી? એનાલિટિકલ કેમિસ્ટ્રી ડીલ્સ વિથ મેથડ્સ ફોર ડિટર્મિનિંગ ધ કેમિકલ કમ્પોઝિશન ઓફ સેમ્પલ. નાઉ એનાલિટિકલ કેમિસ્ટ્રી ઇઝ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ 2 મેઇન પાર્ટ્સ. આપણે આ તો જાણીએ જ છીએ, બરાબર છે કે એનાલિટિકલ કેમિસ્ટ્રી ઇઝ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ 2 મેઇન પાર્ટ્સ. બે મેઇન પાર્ટ્સની અંદર ડિવાઇડેડ કરેલું છે. ફર્સ્ટ છે ક્વોલિટેટિવ એનાલિસિસ, નંબર 2 છે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. હવે ક્વોલિટેટિવ એનાલિસિસ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ આની પણ ડેફિનેશન આપણને આવડવી જ જોઈએ. તો જોઈએ વોટ ઇઝ ક્વોલિટેટિવ એનાલિસિસ એન્ડ વોટ ઇઝ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. ફર્સ્ટ છે ક્વોલિટેટિવ એનાલિસિસ. ક્વોલિટેટિવ એનાલિસિસ મીન્સ આપણે ક્વોલિટી ચેક કરવાની છે. વોટ ઇઝ પ્રેઝન્ટ એવું પણ તમે યાદ રાખી શકો છો કે એની અંદર કયા કયા કમ્પોનન્ટ્સ પ્રેઝન્ટ છે, બરાબર? તો ડેફિનેશન જોઈએ તો આપણને થોડો ઘણો અંદાજ વધારે આવશે. ધ ક્વોલિટેટિવ એનાલિસિસ મીન્સ આઇડેન્ટિફિકેશન્સ પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન અબાઉટ ધ આઇડેન્ટિટી of species or functional group
ઇન ધ સેમ્પલ મીન્સ આપણે આઈડેન્ટિફાઈ કરવાના છે એને સ્પીસીસ અને ફંક્શનલ ગ્રુપ કયા એની અંદર છે. કદાચ તમને પણ યાદ હશે જે આપણે લેબની અંદર વર્ક કરીએ છીએ, પ્રેક્ટિકલ વર્ક કરીએ છીએ, ત્યાં આગળ જે તમને એમ આપણે જોઈએ છે, એમની અંદર આપણે જોઈએ છે કે ક્વોલિટેટિવ એનાલિસિસ ઓફ ગિવન અનર ઓર્ગેનિક મિક્સચર કમ્પાઉન્ડ્સ એવી રીતે બોલે છે. તો એની અંદર આપણે શું છે ક્વોલિટેટિવ એનાલિસિસ, જ્યારે ક્વોલિટેટિવ એનાલિસિસ કરતા હોય ત્યારે આપણે જે તે સબસ્ટન્સ અથવા તો જે તે કમ્પાઉન્ડ એનું એનાલિસિસ કરીએ છીએ. એનાલિસિસ મીન્સ વોટ, અલગ અલગ રિએક્શનના આધારે આપણે ટુ કન્ફર્મ વોટ ઇઝ દેટ સેમ્પલ, બરાબર. લાસ્ટમાં કન્ફર્મ કરે છે કે આ સેમ્પલ કયા કમ્પાઉન્ડ્સનું છે. તો કયા આધારે આપણે ચેક કરીએ છીએ, તો એનું આપણે પહેલાં સ્ટેટ જોઈએ છે, ક્રિસ્ટલાઇન છે કે એમોર્ફોસ છે, એ પછી એની પછી આપણે ચેક કરીએ છીએ, અલગ અલગ રિએક્શન કરે છે, એનો કલર ચેક કરે છે, ઓર્ડર ચેક કરીએ છીએ, ફંક્શનલ ગ્રુપ કોઈ અટેચ છે કે નથી એ ચેક કરે છે. પછી ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય તો લેસાઇન ટેસ્ટ કરીએ છીએ, ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય તો અલગ અલગ ગ્રુપ ફાઇન્ડ કરીએ છીએ. તો એ બધું શાની અંદર આવે, ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર આવે છે. તો ડેફિનેશન થશે, qualitative analysis provides information about identity of species or functional group in the sample. ક્વોલિટેટિવ એનાલિસિસ શું આપે છે આપણને, તો કે ઇન્ફોર્મેશન અબાઉટ આઇડેન્ટિટી ઓફ સ્પીસીસની આઇડેન્ટિટી આપે છે, અને ફંક્શનલ ગ્રુપ કદાચ એની અંદર અટેચ હોય તો ફંક્શનલ ગ્રુપ આપે છે. દેન ઇટ ઇઝ ટુ ફાઇન્ડ આઉટ ધ સેમ્પલ components, therefore it is also known as identification. In this આપણે શું કરીએ છીએ, સેમ્પલના કમ્પોનન્ટ્સ પણ ફાઇન્ડ કરીએ છીએ, એટલા માટે ફાઇન્ડ કરીએ છીએ એટલે એનું આઈડેન્ટિફાઈ કરીએ છીએ, એટલે આ પણ એક આઈડેન્ટિફિકેશન મેથડ પણ કહી શકાય. નંબર સેકન્ડ છે દેટ ઇઝ ક્વોલિટેટિવ એનાલિસિસ. ક્વોલિટેટિવ એનાલિસિસ શું છે, તો બ્રેકેટમાં આપણે લખ્યું છે કે હાઉ મચ ઇઝ પ્રેઝન્ટ. શું છે, હાઉ મચ ઇઝ પ્રેઝન્ટ. પહેલાંમાં શું છે ક્વોલિટેટિવ એનાલિસિસ, વોટ ઇઝ પ્રેઝન્ટ, શું પ્રેઝન્ટ છે. જ્યારે ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર આપણે આવે છે કેટલા અમાઉન્ટની અંદર કેટલું પ્રેઝન્ટ છે, કેટલું વજન છે, એ પણ તમે બધું જ પોર્શન્સની અંદર આવશે, ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર આવશે. આપણે શું જોવાનું છે, હાઉ મચ ઇઝ પ્રેઝન્ટ. ડેફિનેશન જોઈએ તો વધારે અંદાજ આવશે. તો ઇટ ઇઝ એનાલિસિસ દેટ કન્સર્ન વિથ percentage content of the matter or unknown sample. Therefore it is determination process of sample components. જો ક્વોલિટેટિવ એનાલિસિસ છે ઇટ ઇઝ આઈડેન્ટિફિકેશન મેથડ્સ એ કહી શકાય, જ્યારે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ છે દેટ ઇઝ ડિટર્મિનેશન, આપણે ટુ ડિટરમાઇન કરવાનું છે પ્રોસેસ ઓફ સેમ્પલ કમ્પોનન્ટ્સ. Then qualitative analysis provides numerical information about analytes. મીન્સ આપણે કેલ્ક્યુલેશન બેઝ જે વોલ્યુમેટ્રિક એનાલિસિસ જે છે એ વન ટાઈપ ઓફ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ આવશે, બરાબર. તો એની અંદર આપણે કેલ્ક્યુલેશન નોર્માલિટી છે, મોલારિટી છે, એ બધું સોલ્યુશન પ્રિપેરેશનમાં અમુક કેલ્ક્યુલેશનની જરૂર પડતી હોય છે. તો એ બધું જ પોર્શન શેની અંદર આવશે, દેટ ઇઝ પાર્ટ ઓફ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. તો આપણે શું જોવાનું છે, ક્વોન્ટિટેટિવ એનાલિસિસ મીન્સ હાઉ મચ ઇઝ પ્રેઝન્ટ, ક્વોલિટેટિવ એનાલિસિસ મીન્સ વોટ ઇઝ પ્રેઝન્ટ. જો આ વસ્તુ તમને ખબર હશે તો કોઈપણ જગ્યાએ કોઈપણ આના રિલેટેડ ક્વોલિટેટિવ અથવા ક્વોન્ટિટેટિવ એનાલિસિસના રિલેટેડ ક્વેશ્ચન પૂછવામાં આવશે તો તમને ઇઝીલી ખબર પડી જશે, ઇઝીલી તમે પણ આઈડેન્ટિફાઈ કરી શકો છો ડિફરન્સ બિટવીન ક્વોલિટેટિવ એનાલિસિસ એન્ડ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. આ બંને વચ્ચે તમે શું કરશો, ડિફરન્શિએટ કરી શકશો. તો ફરીથી ક્વોલિટેટિવ એનાલિસિસ મીન્સ વોટ, one is present, and quantitative analysis means how much is present, કેટલું પ્રેઝન્ટ છે. સબ્જેક્ટ પર થોડા નજીક આવીએ આપણે, તો એની અંદર ફર્સ્ટ યુનિટ છે, 3 ઇન્સ્ટ્રુમેન્ટ બેઝ છે. ફર્સ્ટ છે ઇન્સ્ટ્રુમેન્ટ દેટ ઇઝ પીએચમેટ્રી, પોટેન્શિયોમેટ્રી અને કંડક્ટોમેટ્રી. જે યુનિટ 1 છે, યુનિટ 1 કન્ટેન 3 ઇન્સ્ટ્રુમેન્ટ દેટ ઇઝ પીએચમેટ્રી, પોટેન્શિયોમેટ્રી એન્ડ કંડક્ટોમેટ્રી. પીએચમેટ્રીની અંદર આપણે શું સમજવાનું છે, શું શીખવાનું છે, તો એની અંદર આવશે ઇન્ટ્રોડક્શન ટુ પીએચમેટ્રી, ટાઈપ્સ ઓફ ઇન્ડિકેટર, ઇલેક્ટ્રોડ્સ એન્ડ રેફરન્સ ઇલેક્ટ્રોડ્સ, ટાઈપ્સ ઓફ ટાઇટ્રેશન. આ બધું જ પોર્શન જે છે આપણે પીએચમેટ્રીની અંદર શીખવાનું છે. અને પછી સેકન્ડ છે દેટ ઇઝ પોટેન્શિયોમેટ્રી. પોટેન્શિયોમેટ્રીની અંદર આપણે ઇન્ટ્રોડક્શન ટુ પોટેન્શિયોમીટર વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન મેળવીશું. દેન ટાઈપ્સ ઓફ ટાઇટ્રેશન, આપણે ઓલરેડી નોન છે અબાઉટ ધીસ, બરાબર, કે ટાઈપ્સ ઓફ ટાઇટ્રેશન શું છે,
એ પણ આપણે એકવાર રિવાઇઝ કરી લઈશું. દેન ગ્રાફિકલ મેથડ્સ ફોર એન્ડ પોઈન્ટ ડિટર્મિનેશન, એક મેથડ્સ છે એન્ડ પોઈન્ટ ડિટર્મિનેશન માટે ગ્રાફનો યુઝ કરવાનો આવશે એની અંદર. દેન કંડક્ટોમેટ્રી, દેટ ઇઝ ઇન્ટ્રોડક્શન, ટાઈપ્સ ઓફ કંડક્ટન્સ, ઇફેક્ટ ઓફ ડાયલ્યુશન, કંડક્ટિવિટી સેલ્સ, ટાઈપ્સ ઓફ ટાઇટ્રેશન. આટલો પોર્શન જે છે આપણે યુનિટ 1ની અંદર કવર કરવાનો છે. યુનિટ 2ની વાત કરીએ આપણે તો યુનિટ 2ની અંદર આવશે ટાઇટલ છે દેટ ઇઝ ક્રોમેટોગ્રાફી 1. જુઓ, આ યુનિટ 2 એન્ડ યુનિટ 3 બોથ આર સિમિલર ટુ ઇચ અધર, બટ આ એક પોર્શન જ પાડી દીધા છે, બે પાર્ટની અંદર ડિવાઈડ કરી દીધી છે કે ક્રોમેટોગ્રાફી 1 અને ક્રોમેટોગ્રાફી 2. યુનિટ 2 જે છે એ ક્રોમેટોગ્રાફી 1 છે અને યુનિટ 3 જે છે એ ક્રોમેટોગ્રાફી 2 છે. યુનિટ 2ની વાત કરીએ આપણે તો યુનિટ 2ની અંદર ટાઇટલ છે ક્રોમેટોગ્રાફી 1. It contains introduction to chromatography, classification of chromatography, એની અંદર આવશે પેપર ક્રોમેટોગ્રાફી, થિન લેયર ક્રોમેટોગ્રાફી, કોલમ ક્રોમેટોગ્રાફી, ion exchange chromatography and experimental details for all the techniques. મીન્સ જે ઇન્ટ્રોડક્શન ક્લાસિફિકેશન આ એક પોર્શન, ઇન્ટ્રોડક્શનની તો આપણે જનરલ ઇન્ટ્રોડક્શન જોઈ લઈશું. દેન ક્લાસિફિકેશન, અલગ અલગ ક્લાસિફિકેશન, કેટલી ટાઈપ્સની ક્રોમેટોગ્રાફી અવેલેબલ છે એ ચેક કરીશું. દેન એની અંદરથી અમુક ક્રોમેટોગ્રાફી આપણે ઉઠાઈ લઈશું, મીન્સ એના વિશે થોડું ડીપની અંદર સ્ટડી કરીશું. મીન્સ એક પેપર ક્રોમેટોગ્રાફી છે, થિન લેયર ક્રોમેટોગ્રાફી છે. થિન લેયર ક્રોમેટોગ્રાફી ઇઝ ઓલ્સો નોન એઝ અ TLC. દેન કોલમ ક્રોમેટોગ્રાફી છે. દેન આયન એક્સચેન્જ IE ક્રોમેટોગ્રાફી પણ અવેલેબલ છે, દેટ ઇઝ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. એની અંદર આપણે એક્સપેરિમેન્ટલ ડિટેલ્સ થોડી એની અલગ અલગ જે છે કેવી રીતે યુઝ થાય છે એ બધું ચેક કરી લઈશું. દેન યુનિટ 3 છે ઇઝ ક્રોમેટોગ્રાફી 2. યુનિટ 2 જે છે ક્રોમેટોગ્રાફી 2 એ પણ ઇન્સ્ટ્રુમેન્ટ બેઝ છે. એ બંને યુનિટ બંને બે પાર્ટની અંદર ડિવાઈડ કરેલું છે. પાર્ટ 1 ઇઝ ગેસ ક્રોમેટોગ્રાફી દેટ ઇઝ GC અને પાર્ટ 2 ઇઝ હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી દેટ ઇઝ HPLC. હવે ગેસ ક્રોમેટોગ્રાફી છે એ શું કન્ટેન કરે છે તો કે એનું ઇન્ટ્રોડક્શન ટુ ગેસ ક્રોમેટોગ્રાફી, દેન ટેકનિક્સ ઓફ ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, દેન એપરેટર્સ ઓફ ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. એની અંદર કયા કયા એપરેટર્સ આપણે યુઝ કરી શકીએ છીએ દેટ ઇઝ કેરિયર ગેસ છે, ઇન્જેક્શન પોટ છે, કોલમ્સ છે, સોલિડ ઇનર્ટ સપોર્ટ છે, સ્ટેશનરી ફેઝ છે, સ્ટેશનરી લિક્વિડ ફેઝ છે, આ બધું જ એની અંદર આવશે. દેન ડિટેક્ટર્સ છે, થર્મલ કન્ડક્ટિવ, એના ડિટેક્ટરના પાર્ટ્સ પણ છે દેટ ઇઝ થર્મલ કન્ડક્ટિવિટી ડિટેક્ટર્સ, ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર્સ, ઇલેક્ટ્રોન કેપ્ચર ડિટેક્ટર્સ. આટલો જે પોર્શન જે છે એ આપણે ગેસ ક્રોમેટોગ્રાફીની અંદર સ્ટડી કરવાનો છે. દેન કમિંગ આઉટ ઓન HPLC દેટ ઇઝ હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. એની અંદર આપણે જોવાનું છે દેટ ઇઝ ઇન્ટ્રોડક્શન, પ્રિન્સિપલ એન્ડ apparatus of HPLC that is solvent delivering systems, pumps, sample injection system, column packing materials, column packing, how to pack a column, choice of supporting materials for separating, and last one is detectors. તો આ જે બે પોર્શન જે છે GC એન્ડ HPLC દેટ ઇઝ ગેસ ક્રોમેટોગ્રાફી એન્ડ હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી આપણે થર્ડ યુનિટની અંદર સ્ટડી કરીશું. યુનિટ 4 દેટ ઇઝ સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડ્સ. આ જે યુનિટ જે છે એની અંદર ઘણા એક્ઝામ્પલ્સ પણ એક્ઝામની અંદર પૂછાતા હોય છે. યુનિટની વાત કરીએ તો એની અંદર આપણો સિલેબસ પ્રમાણે જોઈએ તો ફર્સ્ટ છે ડિસ્ટ્રીબ્યુશન લો, દેન એક્સટ્રેક્શન પ્રોસેસ, દેન લિક્વિડ એક્સટ્રેક્શન, then factor affecting extraction, then techniques for solvent extraction, then qualitative treatment of solvent extraction, equilibrium, then classification of solvent extraction system, then આપણે જોઈશું types of extraction system. એની પછી આપણે જોઈશું કે advantages of solvent extraction system, application of liquid extraction, solvent extraction methods in metallurgy અને સોલિડ લિક્વિડ એક્સટ્રેક્શન. આ જે સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડ્સ જે છે એ જનરલી લેબોરેટરી વર્ક એની અંદર વધારે આવે છે. આમ જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધારે આ મેથડ્સનો યુઝ થતો હોય છે દેટ ઇઝ સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડ્સ.
સ્ટાર્ટ કરીએ આપણું સબ્જેક્ટ દેટ ઇઝ US05 CCHE24 દેટ ઇઝ એનાલિટિકલ કેમેસ્ટ્રી અને આજે આપણે સ્ટાર્ટ કરીશું દેટ ઇઝ યુનિટ નંબર 2 ક્રોમેટોગ્રાફી 1 દેન આપણે સ્ટાર્ટ કરીશું યુનિટ નંબર 3 અને પછી આપણે જે લઈશું આપણે યુનિટ 1 અને પછી લાસ્ટમાં આપણે લઈશું યુનિટ 4. તો આજે આપણે સ્ટાર્ટ કરીશું યુનિટ 2 ઇટ ઇઝ ક્રોમેટોગ્રાફી 1. તો આપણો સબ્જેક્ટ છે ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ US05 CCHE24 દેટ ઇઝ એનાલિટિકલ કેમેસ્ટ્રી એન્ડ યુનિટ નંબર 2 ક્રોમેટોગ્રાફી 1. યુનિટ 2 ક્રોમેટોગ્રાફી 1. યુનિટ 2ની વાત કરીએ આપણે હવે. તો યુનિટ 2ની અંદર આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું કે શું આપણે સ્ટડી કરવાનું છે એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ. ઇટ ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ ક્રોમેટોગ્રાફી, ક્લાસિફિકેશન ઓફ ક્રોમેટોગ્રાફી. એની અંદર 3 પોર્શન આવશે: પેપર ક્રોમેટોગ્રાફી, થિન લેયર ક્રોમેટોગ્રાફી, કોલમ ક્રોમેટોગ્રાફી એન્ડ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. ટોટલ 4 પાર્ટ્સ આવશે. ઇટ ઇઝ પાર્ટ્સ ઓફ ક્રોમેટોગ્રાફી. ક્લાસિફિકેશન ઓફ ક્રોમેટોગ્રાફી પણ તમે કહી શકો છો. તો વોટ ઇઝ ક્રોમેટોગ્રાફી? ક્રોમેટોગ્રાફી શું છે? આજથી જ આપણે સ્ટાર્ટ કરી દઈશું ક્રોમેટોગ્રાફી. તો ક્રોમેટોગ્રાફી મીન્સ વોટ ઇઝ ક્રોમેટોગ્રાફી? તો ક્રોમેટોગ્રાફીની વાત કરીએ આપણે તો ક્રોમેટોગ્રાફી 2 શબ્દનો મીન્સ 2 ગ્રીક વર્ડ્સનો બનેલો છે. દેટ ઇઝ ક્રોમા એન્ડ ગ્રાફી. ક્રોમા એન્ડ ગ્રાફી મીન્સ વોટ ઇઝ ક્રોમા એન્ડ વોટ ઇઝ ગ્રાફી. ગ્રાફી પરથી કદાચ તમે થોડો ઘણો અંદાજ આવી જશે, તમે યુઝ કરી શકો છો કે ગ્રાફ્સનો યુઝ કરતા છે એવું કદાચ તમને થશે. પણ આપણે જોઈએ કે વોટ ઇઝ ક્રોમેટોગ્રાફી. તો જનરલી ક્રોમેટોગ્રાફી જે છે ઇટ ઇઝ અ સેપરેશન ટેકનિક્સ. કોઈપણ કમ્પોનન્ટ અથવા તો કોઈપણ સેમ્પલને સેપરેટ કરવા માટે યુઝ થતી એક મેથડ દેટ ઇઝ ક્રોમેટોગ્રાફી. એના વિશે થોડું ડિટેલની અંદર આપણે જોઈશું. એ પહેલાં આપણે થોડું બેઝિક નોલેજ લઈ લઈએ અબાઉટ ક્રોમેટોગ્રાફી. દેટ ઇઝ ક્રોમેટોગ્રાફીની ડેફિનેશન છે: ક્રોમેટોગ્રાફી ઇઝ અ પ્રોસેસ ફોર સેપરેટિંગ કોમ્પોનન્ટ્સ ઓફ અ મિક્સર. મીન્સ ઇટ ઇઝ પ્રોસેસ ફોર સેપરેટિંગ કોમ્પોનન્ટ્સ ઓફ મિક્સર. ડેફિનેશનની અંદર જ આપણને ખબર પડી જાય છે કે કઈ પ્રોસેસ છે કે સેપરેટિંગ કોમ્પોનન્ટ્સ ઓફ અ મિક્સર. મીન્સ ટુ સેપરેટ અ મિક્સર. જે આપણી મેથડ્સ યુઝ કરે દેટ ઇઝ ક્રોમેટોગ્રાફી. કોઈપણ મિક્સરને સેપરેટ કરવા માટે એક મેથડ યુઝ થતી કઈ ક્રોમેટોગ્રાફી. ના એની અંદર શું આવે છે, શાના આધારે આપણે એનો યુઝ કરવાનો છે? તો ટુ ગેટ ધ પ્રોસેસ સ્ટાર્ટેડ ધ મિક્સર ઇઝ ડિઝોલ્વ ઇન અ સબસ્ટન્સ કોલ્ડ ધ મોબાઈલ ફેઝ. એની અંદર 2 ફેઝ યુઝ કરવામાં આવે છે ક્રોમેટોગ્રાફીની અંદર. એક છે મોબાઈલ ફેઝ અને એક છે સ્ટેશનરી ફેઝ. મોબાઈલ ફેઝ અને સ્ટેશનરી ફેઝની ડેફિનેશન આપણે આગળની સ્લાઇડોમાં જોઈશું. પણ અત્યારે આપણે થોડું સમજી લો કે જ્યારે ક્રોમેટોગ્રાફી રન થતી હોય અથવા તો ક્રોમેટોગ્રાફી ટેકનિક્સ સેપરેશન માટે યુઝ થતી હોય ત્યારે 2 ફેઝ કમ્પલસરી હોય છે. એક છે મોબાઈલ ફેઝ અને એક છે સ્ટેશનરી ફેઝ. તો આપણે શું કરીએ છીએ તો કે ધ મિક્સર ઇઝ ડિઝોલ્વ ઇન ધ સબસ્ટન્સ કોલ્ડ ધ મોબાઈલ ફેઝ વિચ ઇઝ કેરીડ ઇટ થ્રુ અ સેકન્ડ સબસ્ટન્સ કોલ્ડ સ્ટેશનરી ફેઝ. મીન્સ આપણે શું કરીએ છીએ કે ધ મિક્સર ઇઝ ડિઝોલ્વ ઇન અ સબસ્ટન્સ કોલ્ડ મોબાઈલ ફેઝ. મીન્સ મોબાઈલ ફેઝ આપણે એક લઈએ છીએ, એની અંદર જે કમ્પોનન્ટ અથવા તો જે મિક્સર સેપરેટ કરવાનું છે એ આપણે શું કરીએ છીએ, મિક્સ કરીએ છીએ. વિચ ઇઝ કેરીડ આઉટ ઇટ થ્રુ અ સેકન્ડ સબસ્ટન્સ કોલ્ડ સ્ટેશનરી ફેઝ. મીન્સ એ સ્ટેશનરી ફેઝને વિથ હેલ્પ ઓફ સ્ટેશનરી ફેઝ એ શું થશે, મૂવ થશે અને આપણને ડિફરન્ટ કલર આપશે. આપણે આગળ જ જોયું કે વોટ ઇઝ ક્રોમેટોગ્રાફી. તો ક્રોમેટોગ્રાફી મીન્સ derived from 2 words that is chroma and graphy. ક્રોમા મીન્સ શું થશે કે કલર અને ગ્રાફી મીન્સ ગ્રાફ, કલર ગ્રાફ એવું કહી શકે છે. આપણે થોડું ડિટેલની અંદર આગળ જ જોઈશું, અત્યારે થોડું બેઝિક જ જોઈ લઈએ. Then છે the different components of a mixture travels through a stationary phase at a different speed causing them to separate from one another. મીન્સ આપણે શું કરીએ છીએ કે એક સેમ્પલ લઈએ છીએ, સેમ્પલ ઇઝ મિક્સડ વિથ મોબાઈલ ફેઝ. મોબાઈલ ફેઝની અંદર આપણે શું કરીએ છીએ, મિક્સ કરીએ છીએ અને સ્ટેશનરી ફેઝની અંદર આપણે શું થશે, સ્ટેશનરી ફેઝની અંદર ડિફરન્ટ સ્પીડના આધારે એ શું કરશે, કોમ્પોનન્ટને ટ્રાવેલ કરશે મીન્સ રન થશે. ધ નેચર ઓફ ધ સ્પેસિફિક મોબાઈલ એન્ડ સ્ટેશનરી ફેઝ
determines which substance travel more or quickly or slowly. બરાબર. જે નેચર ઓફ ધ નેચર ઓફ ધ સ્પેસિફિક મોબાઈલ એન્ડ સ્ટેશનરી ફેઝ ઇઝ ડિટરમાઇન્ડ. આપણે જ્યારે મોબાઈલ ફેઝ અને સ્ટેશનરી ફેઝ કઈ આપણે યુઝ કરી શકીએ છીએ, બરાબર, અલગ અલગ કેમિકલ્સ યુઝ કરવાના આવે છે, એ એના સબસ્ટન્સની પ્રોપર્ટીઝના આધારે આપણે યુઝ કરી શકીએ છીએ કે સબસ્ટન્સ ટ્રાવેલ મોર ક્વિકલી ઓર સ્લોલી એન્ડ ઇટ ઇઝ હાઉ દે આર સેપરેટેડ. કેવી રીતે સેપરેટ થશે એના પર પણ ડિપેન્ડ્સ કરે છે. અમુક ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય છે. ધીસ ડિફરન્ટ ટ્રાવેલ્સ ટાઈમ્સ એન્ડ આર ટર્મ્સ એઝ અ રિટેન્શન ટાઈમ. આ જે ટ્રાવેલ ટાઈમ જે છે, બરાબર, ડિફરન્ટ ટાઈમ્સ આવશે, ઇન્ટરવલ્સ આવશે, જે ક્રોમેટોગ્રાફી રન કરીશું ત્યારે એ જે કહેવાશે તેને આપણે કહેવાશે રિટેન્શન ટાઈમ. આગળ જ જોવું આપણે રાઇટિંગ કલર મીન્સ ક્રોમેટોગ્રાફી. Generally, chromatography gets its name from the techniques first used in late 19th century to separate pigments in a complex mixture. કોમ્પ્લેક્સ મિક્સરનું સેપરેશન કરવા માટે આ એક મેથડ સ્ટાર્ટિંગની અંદર 19th સેન્ચુરીની અંદર યુઝ કરવામાં આવી હતી. ઇફ અ શીટ ઓફ પેપર ઓફ ક્લોથ કન્ટેન અ કન્ટેનર ફિલ્ડ વિથ વોટર ઓર આલ્કોહોલ. આપણી પાસે કદાચ કોઈ એવું કન્ટેનર હોય એની અંદર આલ્કોહોલ અથવા તો વોટર ફિલઅપ કરેલો હોય, ઇન વિચ અ કોમ્પ્લેક્સ પિગમેન્ટ ઇન ડિઝોલ્વ. એની અંદર આપણે શું કરીશું, કોમ્પ્લેક્સ પિગમેન્ટ્સ છે, ડાઈઝ છે, એ બધું આપણે શું કરીશું, ડિઝોલ્વ કરીશું. વિથ ધ કેપિલરી એક્શન will carry the mixture of the paper and cloth, but the components of the pigments will not all travel at the same rate. Means પિગમેન્ટ્સ જે છે એની અંદર અલગ અલગ કલર્સ આવેલા છે, અલગ અલગ કેમિકલ્સ આવેલા છે. એ જે કેમિકલ્સ છે જ્યારે આપણે મિક્સરને વોટરની અંદર ડિઝોલ્વ કરીએ છીએ વિથ સ્ટેશનરી ફેઝ, તો જ્યારે સ્ટેશનરી ફેઝ પર કોઈ સેમ્પલ આપણે મૂકીએ છીએ ત્યારે એ જે મિક્સરની અંદર જુદા જુદા જે કોમ્પોનન્ટ્સ રહેલા છે એ કોમ્પોનન્ટ્સ જુદી જુદી સ્પીડના આધારે મીન્સ રિટેન્શન ટાઈમ્સના આધારે શું કરશે, ટ્રાવેલ કરશે. અમુક એવા હશે કે ટ્રાવેલ અપ થશે, ટ્રાવેલ ડાઉન થશે, ઉપર જશે, નીચે જશે, એવા અલગ થશે. એ કલર ઓબ્ઝર્વેશન આપણને જોવાનું છે કે કલર્સ કેટલું અપ જાય છે. એના આધારે આપણે શું કે વિથ ધ હેલ્પ ઓફ કેલ્ક્યુલેશન આપણે આગળ એનું કન્ફર્મેશન મેળવવાનું છે. Then the largest molecules of the mixture will travel more slowly while the smallest one reach ahead, causing the stationary phase to develop discrete bands of color corresponding to each component of the mixture. This gives the techniques in the name chromatography or writing color. Means ક્રોમેટોગ્રાફીનું બીજું નામ એવું કહી શકાય કે કલર રાઇટિંગ કહી શકાય આપણે. તો શું છે ફરીથી જોઈ લઈએ કે ધ લાર્જેસ્ટ મોલિક્યુલ્સ ઓફ મિક્સર વિલ ટ્રાવેલ્સ મોર સ્લોલી. મોટા મોલિક્યુલ્સ હશે કોમ્પોનન્ટ અથવા તો સેમ્પલની અંદર, એ ધીમે ધીમે ઓછી સ્પીડની અંદર શું થશે, ટ્રાવેલ કરશે. જ્યારે મોટા જે હશે એ ઝડપથી ટ્રાવેલ કરશે ઓન સ્ટેશનરી ફેઝ. અને આપણને જે કલર કમ્પોનન્ટ્સ દેખાય છે એને આપણે ક્રોમેટોગ્રાફી અથવા તો આ જે મેથડ્સ છે એની અંદર આપણે કલર ઓબ્ઝર્વેશન જોવાનું છે. એટલા માટે આ મેથડ્સને કહેવાશે ક્રોમેટોગ્રાફી ઓર રાઇટિંગ કલર અથવા તો કલર રાઇટિંગ, એવો પણ આપણે વર્ડ્સ યુઝ કરી શકીએ છીએ. Now again let's see introduction to chromatography. ક્રોમેટોગ્રાફીનું થોડું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ આપણે. આગળ જ આપણે ડેફિનેશન જોઈ, એક વખત ફરીથી આપણે રિપીટ કરી લઈએ કે ટેકનિક્સ ફોર અ સેપરેશન ઓફ મિક્સર બાય પાસિંગ ઇટ ઇન અ સોલ્યુશન થ્રુ અ મીડિયમ ઇન વિચ ધ components move at different rate. It is known as a chromatography. Generally, chromatography is a non-destructive procedure for resolving a multi-components mixture of trace minor or major constituent into the individual fraction. મીન્સ જે ક્રોમેટોગ્રાફી છે ફરીથી આપણી લેંગ્વેજની અંદર સમજવી જ હોય તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સેપરેશન ટેકનિક્સ. બરાબર, આ એક સેપરેશન ટેકનિક છે. શાનું સેપરેશન? તો સેમ્પલનું સેપરેશન કરીએ આપણે, બરાબર, જે તે કમ્પાઉન્ડ અથવા જે તે મિક્સરનું સેપરેશન કરવાનું એની કરે છે. એટલે કે અ ટેકનિક્સ ફોર ધ સેપરેશન ઓફ અ મિક્સર બાય પાસિંગ ઇન ઇટ સોલ્યુશન થ્રુ અ મીડિયમ ઇન વિચ ધ કમ્પોનન્ટ્સ મૂવ એટ ડિફરન્ટ રેટ. આપણે જ્યારે
આ એક એવી મેથડ છે જેની અંદર આપણે શું કરીએ છીએ, સેમ્પલ મિક્સ કરીએ છીએ અને ઇન સોલ્યુશનની અંદર મિક્સ કરીએ છીએ મોબાઈલ ફેઝની અંદર વિથ ધ હેલ્પ ઓફ સ્ટેશનરી ફેઝને આધારે કોમ્પોનન્ટ શું કરશે, મૂવ એટ ડિફરન્ટ રેટ. ઇટ ઇઝ નોન એઝ એ, હવે જે ડિફરન્ટ રેટ છે મૂવિંગ ટાઈમ, બરાબર, એને શું કહેવાશે, રિટેન્શન ટાઈમ. આગળ આપણે જોયું તેમ ક્રોમેટોગ્રાફીની ફરી એક વખત ડેફિનેશન જોઈએ તો ક્રોમેટોગ્રાફી ઇઝ અ નોન ડિસ્ટ્રક્ટિવ પ્રોસિજર ફોર રિઝોલ્વિંગ મલ્ટી કમ્પોનન્ટ મિક્સર. મીન્સ જનરલી વાત કરીએ તો ઇટ ઇઝ યુઝડ ફોર ધ સેપરેશન ઓફ મિક્સર ઓફ ટ્રેસ માઇનર ઓર મેજર કોન્સ્ટિટ્યુન્ટ ઇન્ટુ ધ ઇન્ડિવિજ્યુઅલ ફ્રેક્શન. અલગ અલગ ફ્રેક્શનની અંદર શું કરશે, સેપરેટ કરશે. ડિફરન્ટ વેરિએશન મે બી એપ્લાઇડ ટુ સોલિડ, લિક્વિડ એન્ડ ગેસીસ. મીન્સ અલગ અલગ ક્રોમેટોગ્રાફી એના સ્ટેટના આધારે આપણે યુઝ કરીએ છીએ. કે વાઇલ ક્રોમેટોગ્રાફી મે બી એપ્લાઇડ ક્વોન્ટિટેટિવ, ઇટ ઇઝ primarily a separation tools. Let's see history of chromatography. મીન્સ આપણે ક્રોમેટોગ્રાફી સ્ટાર્ટિંગ કરતાં પહેલાં ક્રોમેટોગ્રાફી, વોટ ઇઝ ક્રોમેટોગ્રાફી, એના વિશે થોડું ઘણું નોલેજ હોવું જોઈએ. તો એની શરૂઆત ક્યારે થઈ એ પણ આપણે જોવું જ રહ્યું. તો એની હિસ્ટ્રી જોઈ લઈએ આપણે કે ક્રોમેટોગ્રાફી કોને ક્રોમેટોગ્રાફી ઇન્વેન્ટ કરી એ આપણે જોઈ લઈએ. તો હિસ્ટ્રી ઓફ ક્રોમેટોગ્રાફી, ધ ન્યૂ ટેકનિક્સ વિચ વોઝ ફર્સ્ટ ઇન્વેન્ટેડ બાય એમ સ્વેટ ઇન 1906. 1906ની અંદર એમ સ્વેટ નામના જે એક સાયન્ટિસ્ટ હતા, બરાબર, એમને આ ટેકનિક્સ ફર્સ્ટ યુઝ કરી હતી. હી ઇઝ અ રશિયન સાયન્ટિસ્ટ એન્ડ રિફર્ડ એઝ અ ફાધર ઓફ ક્રોમેટોગ્રાફી. રશિયનનો સાયન્ટિસ્ટ હતો એને ફાધર્સ ઓફ ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે, અથવા તો ઇટ ઇઝ નોન એઝ ફાધર્સ ઓફ ક્રોમેટોગ્રાફી. નામ શું છે, એમ ટી સ્વેટ. He was successful in doing separation of chlorophyll, xanthophyll, carotenoids and other colored substance. આ જે સબસ્ટન્સ છે, ક્લોરોફિલ છે, ઝેન્થોફિલ છે, કેરોટીનોઇડ્સ છે અને અધર કલર્ડ સબસ્ટન્સ, આનું સેપરેશન કરવા માટે અલગ અલગ કમ્પોનન્ટ્સ એની અંદર જે રહેલા છે એ સેપરેટ કરવા માટે, અથવા તો આ જે એનું મિક્સર ક્લોરોફિલ, ઝેન્થોફિલ એન્ડ કેરોટીનોઇડ્સ, એનું સેપરેશન કરવા માટે એને ફર્સ્ટ ટાઈમ આ જે ક્રોમેટોગ્રાફી છે એને યુઝ કર્યો હતો. તો ફરીથી જોઈ લઈએ કે ઇટ ઇઝ ફર્સ્ટ ઇન્વેન્ટેડ બાય એમ ટી સ્વેટ ઇન 1906. 1906ની અંદર એમ ટી સ્વેટ નામના સાયન્ટિસ્ટે આ ટેકનિક ફર્સ્ટ યુઝ કરી હતી. જો તમે એનો ફોટોગ્રાફ્સ જોવું હોય તો તમે બાજુની અંદર જોઈ શકો છો. Then he is a Russian scientist. He was Russian scientist and it is referred as a fathers of chromatography. MCQ ની અંદર કદાચ પૂછાઈ શકે છે કે who is fathers of chromatography. તો આ પણ તમે કહી શકો છો કે એમ ટી સ્વેટ is known as a fathers of chromatography or એમ ટી સ્વેટ is referred as fathers of chromatography. He was successful in doing separation of chlorophyll, xanthophyll, carotenoids and other colored substance. અલગ અલગ કમ્પોનન્ટ્સને અલગ અલગ રીતે સેપરેટ કરવા માટે અને આ મેથડ્સ યુઝ કરી હતી. એની અંદર વાત કરીએ આપણે તો કે અલગ અલગ ફેઝ જોવા મળ્યા હતા. કે કેલ્શિયમ કાર્બન એઝ અ સ્ટેશનરી ફેઝ, જે સ્ટેશનરી ફેઝ યુઝ કરવાનો હતો એને એમને સાયન્ટિસ્ટે લીધું હતું કેલ્શિયમ કાર્બોનેટ. લિક્વિડ હાઇડ્રોકાર્બન એઝ મોબાઈલ ફેઝ, એની અંદર લિક્વિડ હાઇડ્રોકાર્બન આપણે યુઝ કર્યો હતો એમને. અને એન્ડ પેટ્રોલિયમ ઇથર એઝ અ સેમ્પલ સોલ્યુશન તરીકે પેટ્રોલિયમ ઇથર, મીન્સ પેટ્રોલિયમ ઇથરની અંદર રહેલા કોમ્પોનન્ટ્સ એમને છૂટા પડ્યા હતા. ઇટ ગિવ્સ થ્રી કલર્સ ડિફરન્ટ, બરાબર, ઇટ ગિવ્સ થ્રી કલર્સ ઓફ ડિફરન્ટ કમ્પાઉન્ડ્સ. મીન્સ એમને ત્રણ કલર જોવા મળ્યા હતા. ફર્સ્ટ છે યલો, દેન સેકન્ડ ઇઝ ઓરેન્જ એન્ડ થર્ડ વન ઇઝ ગ્રીન. આ જે ત્રણ કલર ઓબ્ઝર્વેશન જોવા મળે એન્ડ આઇડેન્ટિફિકેશન કરતાં ત્રણ કલર આઇડેન્ટિફાઈ થાય. અને ફર્સ્ટ કલર દેટ ઇઝ યલો કલર આઇડેન્ટિફાઈઝ એઝ xanthophyll. Second color that is orange color, it is known as the carotenoids. And third one is green color that is chlorophyll. Generally green colors આપણે જાણીએ છીએ ક્લોરોફિલ્સનો અંદર રહેલો છે. ક્લોરોફિલ્સ ક્યાં આગળ જોવા મળે તો કે વનસ્પતિની અંદર, વનસ્પતિના જે પાન છે એની અંદર જનરલી ક્લોરોફિલ્સ હોય છે અને એ ફોટોસિન્થેસિસના આધારે ગ્લુકોઝનું નિર્માણ કરે ફોર પ્લાન્ટ્સ ઓર ટ્રીઝ, બરાબર, અને એનો ખોરાક બનાવે. તો આ એક વાત થઈ હિસ્ટ્રી ઓફ ક્રોમેટોગ્રાફી. હિસ્ટ્રી ઓફ ક્રોમેટોગ્રાફીની અંદર આપણે જોયું કે એમ ટી સ્વેટ ઇઝ યુઝ
the first chromatography words or first chromatography techniques in 1906, and he was known as the fathers of chromatography. He was successful in doing separation of chromatography, xanthophyll, carotenoids and other colored substance. કેલ્શિયમ કાર્બોનેટ એઝ અ સ્ટેશનરી ફેઝ, એમણે કેલ્શિયમ કાર્બોનેટને સ્ટેશનરી ફેઝ એઝ અ સ્ટેશનરી ફેઝ આઈડેન્ટિફાઈ કર્યું. આ પણ આવી શકે છે કે જે સ્ટેશનરી ફેઝ યુઝ કરવામાં આવ્યું હતું કયું હતું, તે કેલ્શિયમ કાર્બોનેટ છે. એઝ અ મોબાઈલ ફેઝ લિક્વિડ હાઇડ્રોકાર્બન છે, એન્ડ પેટ્રોલિયમ ઇથર ઇઝ યુઝ એઝ અ સેમ્પલ સોલ્યુશન. જે પ્રેક્ટિકલ કર્યો છે એમને ક્રોમેટોગ્રાફી રન કરી હતી, એમાં 3 કલર ઓબ્ઝર્વેશન જોયા હતા. ફર્સ્ટ છે યલો, ઓરેન્જ એન્ડ ગ્રીન. Yellow color is known as a xanthophyll. Second one is orange, that is carotenoids, and third one is green, that is chlorophyll. આ 3 કલર ઓબ્ઝર્વેશન જોવા મળ્યા હતા. હવે જોઈએ વોટ ઇઝ ક્રોમેટોગ્રાફી. હમણાં જ આપણે જોયું કે ક્રોમેટોગ્રાફી વર્ડ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ગ્રીક વર્ડ that is chroma and graphs, which means color writing respectively. means જે કલર છે એ ક્રોમા છે, ક્રોમા મીન્સ કલર એન્ડ ગ્રાફ મીન્સ રાઇટિંગ. તો ક્રોમેટોગ્રાફી વર્ડ્સની અંદર આખો જ મિનિંગ કાઢ્યો જ હોય ગ્રીક વર્ડ્સની, તો કલર રાઇટિંગ એવો થશે. તો આ પણ એક મોસ્ટ એમપી છે કે વોટ ઇઝ ક્રોમેટોગ્રાફી, અથવા તો ક્રોમેટોગ્રાફી કયા વર્ડ્સથી આવેલો છે. તો કે ક્રોમેટોગ્રાફી વર્ડ્સ ડિરાઇવ્ડ ફ્રોમ ગ્રીક વર્ડ્સ that is chroma and graphs, which means color and writing respectively. This method is used to separate both colored or colorless substance. means કે આ જે ક્રોમેટોગ્રાફી સેપરેશન મેથડ છે એ બંને મેથડ્સ બંને સબસ્ટન્સ માટે કયા, તો કે કલર્ડ કમ્પોનન્ટ અથવા તો કલર્ડ સબસ્ટન્સ અથવા તો કલરલેસ સબસ્ટન્સ માટે યુઝ થાય છે. ધીસ ઇઝ હિસ્ટ્રી ઓફ ક્રોમેટોગ્રાફી. આ એક વાત થઈ ગઈ આપણે હિસ્ટ્રી ઓફ ક્રોમેટોગ્રાફી. હજી એક વખત રિપીટ કરી દઈએ કે વોટ ઇઝ હિસ્ટ્રી ઓફ ક્રોમેટોગ્રાફી. તો ક્રોમેટોગ્રાફી હિસ્ટ્રીની વાત કરીએ તો ક્રોમેટોગ્રાફી ઇઝ ફર્સ્ટ ઇન્વેન્ટેડ બાય M.T. સ્વેટ નામના સાયન્ટિસ્ટ શોધી હતી, બરાબર છે. ફર્સ્ટ યુઝ કરી હતી ઇન 1906. એની અંદર 3 કલર ઓબ્ઝર્વેશન જોવા મળતા, યલો, ઓરેન્જ એન્ડ રેડ. યલો ફોર xanthophyll, ઓરેન્જ ફોર carotenoids એન્ડ ગ્રીન ફોર ક્લોરોફિલ. તો આખી વાત થઈ ગઈ હિસ્ટ્રી ઓફ ક્રોમેટોગ્રાફી. હવે જોઈએ કે વોટ ઇઝ સ્ટેશનરી ફેઝ, મોબાઈલ ફેઝ. તો એની અંદર બે ડેફિનેશન આપણે જોવા મળી હતી. The column of calcium carbonate used in T-Sweat methods remains stationary and is therefore termed as a stationary phase. means non-movable જે પાર્ટ છે it is known as a stationary phase, અને મૂવેબલ પાર્ટ મીન્સ એની જે આપણે સેમ્પલ અપ્લાય કરીએ છીએ અને એથી આપણે શું કરવાનું છે, સેમ્પલ રન થશે, મૂવ થશે. મોબાઈલ મીન્સ મૂવ ટુ મૂવ, એને શું કહેવાશે, મોબાઈલ ફેઝ કહેવાશે. The solution of vegetable extract moves or flows down the columns and therefore termed as the mobile phase. અહીંયા વેજીટેબલ એક્સ્ટ્રેક્ટની વાત કરે છે, જે તે આપણે સેમ્પલ સોલ્યુશન લઈએ એનું સોલ્યુશન મૂવ્સ અથવા તો ફ્લોઝ ડાઉન અથવા તો ફ્લો અપ થાય, એને આપણે શું કહેવાશે, મોબાઈલ ફેઝ કહેવાશે. Then chromatography may be regarded as a methods of separation in which separation of solute occurs between stationary phase and a mobile phase. means generally in general વાત કરીએ આપણે તો ક્રોમેટોગ્રાફી શું છે, તો કે ઇટ ઇઝ અ સેપરેશન ટેકનિક્સ બિટવીન ટુ ફેઝ, that is stationary phase and mobile phase. તો સમજીએ ડેફિનેશન ઓફ ક્રોમેટોગ્રાફી. તો અહીંયા તમે જોઈ શકો છો મિક્સર છે, કોમ્પોનન્ટ્સ છે અને મોબાઈલ ફેઝ છે. આ આપણું અહીંયા આપણે સેપરેશન માટે ક્રોમેટોગ્રાફી રન કરવાની છે અને આપણને જે ફાઇનલ રિઝલ્ટ મળશે આ રીતનું રિઝલ્ટ મળશે. જોઈએ તો આપણું જે મિક્સર છે, આ જે પોર્શન થયો દેટ ઇઝ સ્ટેશનરી ફેઝ, બરાબર. તો આ મિક્સર છે, અહીંયા આપણે સ્પોટ એપ્લાય કરવાના છે જે તે મિક્સરનો. એ મિક્સરને જ્યારે આપણે મોબાઈલ ફેઝની અંદર ડીપ કરીશું, સ્ટેશનરી ફેઝની અંદર,
તો વેન સેપરેશન કરશે એટલે સેપરેશન કોમ્પોનન્ટ્સનું ડિફરન્ટ લેવલ પર થશે ત્યારે શું થશે, અલગ અલગ કલર ઓબ્ઝર્વેશન જોવા મળશે. હવે એક નાનો એક ડેમો દ્વારા સમજાવીએ છીએ આપણે કે મોબાઈલ ફેસ છે, મિક્સર છે. જ્યારે મિક્સરને મોબાઈલ ફેસની અંદર ડીપ કરવામાં આવે છે ત્યારે જે સ્ટેશનરી ફેસ છે ત્યાં આગળ અમુક પ્રકારના કલર ઓબ્ઝર્વેશન જોવા મળે છે. The definition of chromatography. Chromatography may be defined as methods of separating a mixture of components into individual components through equilibrium distribution between two phases. ફરીથી જોઈ લઈએ તો ક્રોમેટોગ્રાફી મે બી ડિફાઇન્ડ એઝ અ મેથડ્સ ઓફ સેપરેટિંગ. આ એક મેથડ્સ જે તમારા સિલેબસની અંદર આવેલી છે, જે ડેફિનેશન છે એ પ્રમાણે આપણે જોઈએ તો ક્રોમેટોગ્રાફી મે બી ડિફાઇન્ડ એઝ અ મેથડ્સ ઓફ સેપરેટિંગ અ મિક્સચર ઓફ કોમ્પોનન્ટ્સ ઇન્ટુ ઇન્ડિવિજ્યુઅલ કોમ્પોનન્ટ્સ. મીન્સ આપણે શું કરીએ છીએ કે મિક્સચર ઓફ કોમ્પોનન્ટ્સ જે છે એને ડિવાઇડેડ ઇન્ટુ ઇન્ડિવિજ્યુઅલ કોમ્પોનન્ટ્સ થ્રુ ઇક્વિલિબ્રિયમ ડિસ્ટ્રીબ્યુશન બિટવીન ટુ ફેઝિસ. બરાબર, બે ફેઝિસના વિથ ધ હેલ્પ ઓફ ટુ ફેઝિસ આપણે શું કરીએ, ઇક્વલ અથવા તો ઇન્ડિવિજ્યુઅલ કોમ્પોનન્ટની અંદર આપણે શું કરીએ છીએ, જે તે કમ્પાઉન્ડ્સને સેપરેટ કરીએ છીએ. એસેન્શિયલી ધ ટેકનિક્સ ઓફ ક્રોમેટોગ્રાફી ઇઝ બેઝડ ઓન ધ difference in the rate at which the components of a mixture move through a porous medium, that is stationary phase, and under the influence of some solvent or gas, that is called moving phase. આના વિશે આપણે ડિટેલની અંદર આપણે મોબાઈલ ફેઝ અને સ્ટેશનરી ફેઝની ડિટેલની અંદર આપણે આગળ જોઈશું. તો ડેફિનેશન ફરીથી એક વખત રિપીટ કરી લઈએ. વોટ ઇઝ ડેફિનેશન ઓફ ક્રોમેટોગ્રાફી? મોસ્ટ IMP definition, that is chromatography may be defined as methods of separating a mixture of components into individual components through equilibrium distribution between two phases. It is known as chromatography. Now let's see steps of chromatographic methods. જો આપણે ક્રોમેટોગ્રાફી મેથડ્સ વિશે આટલું બધું જાણ્યું તો એના સ્ટેપ્સ જોઈ લઈએ કે કેવી રીતે ક્રોમેટોગ્રાફી રન કરવાની, ક્રોમેટોગ્રાફી કેવી રીતે સ્ટાર્ટ કરવાની. તો ફર્સ્ટ ધ ક્રોમેટોગ્રાફી મેથડ્સ ઓફ સેપરેશન ઇન જનરલ ઇન્વોલ્વ્સ ધ ફોલોઈંગ સ્ટેપ્સ. આ જે સ્ટેપ અહીંયા લિસ્ટ આઉટ કરેલા છે એટલા સ્ટેપ ઇન્વોલ્વ કરે છે જનરલી. તો એડસોર્પ્શન ઓર રિટેન્શન ઓફ સબસ્ટન્સ ઓર સેપરેશન. Then second one is the separation of the absorbed substance by the mobile phase. Third one is recovery of the separated substance by continuous flow of the mobile phase. The method being called elution. And fourth one is qualitative and quantitative analysis of the eluted substance. તો આટલા ફર્સ્ટ સ્ટેપ આપણે ફર્સ્ટ સ્ટેપ વિશે ચાર સ્ટેપ વિશે આગળ સમજીશું. પણ અત્યારે જોવા જઈએ તો આટલા ફર્સ્ટ સ્ટેપ ઇન જનરલ યુઝ કરવાના આવે છે. ફરતી સ્ટેપ એક વખત જોઈ લઈએ તો ફર્સ્ટ વન ઇઝ એડસોર્પ્શન ઓર રિટેન્શન ઓફ ધ સબસ્ટન્સ ઓર સેપરેશન. સેકન્ડ વન ઇઝ સેપરેશન ઓફ ધ એબ્ઝોર્બેડ સબસ્ટન્સ બાય ધ મોબાઈલ ફેઝ. થર્ડ વન ઇઝ રિકવરી ઓફ ધ સેપરેટેડ સબસ્ટન્સ બાય a continuous flow of the mobile phase. The method being called elution. આ જે મેથડ હશે એને શું કહેવાશે? એલ્યુશન મેથડ કહેવાશે. અને થર્ડ વન ઇઝ ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ ઓફ ધ એલ્યુટેડ સબસ્ટન્સ. એટલા ફોર્થ સ્ટેપ અપ્લાય કરવાના છે. તો ડ્યુરિંગ ધીસ લેક્ચર વી ડિસ્કસ અબાઉટ અવર સિલેબસ. બરાબર, આપણો જે ન્યૂ સિલેબસ અપ્લાય થયો છે જૂન 2020થી એ સિલેબસ આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યો. એ દરમિયાન આપણે જોયું કે કેટલા સબ્જેક્ટ આ સેમેસ્ટર દરમિયાન મીન્સ ફિફ્થ સેમેસ્ટર દરમિયાન BScના ફિફ્થ સેમેસ્ટર દરમિયાન તમારે ટોટલ 6 સબ્જેક્ટ શીખવાના છે. 6 સબ્જેક્ટ વિશે થોડી ઇન્ફોર્મેશન આપણે મેળવી હતી. બરાબર, કે સબ્જેક્ટ કોડ છે, સબ્જેક્ટ ટાઇટલ છે, એની અંદર 5th નંબરનો સબ્જેક્ટ હતો તો પ્રેક્ટિકલ સબ્જેક્ટ હતો. એ પણ 4 ટોટલ સબ્જેક્ટની અંદર 4 પેપરની અંદર ડિવાઈડ થયું હતું. એ બધું આપણે જોયું. દેન આપણે સબ્જેક્ટ મીન્સ મારે જે તમને 2 સબ્જેક્ટ શીખવવાના છે TY BScના 5th સેમેસ્ટર દરમિયાન, તો એ 2 સબ્જેક્ટ વિશે વાત કરી હતી. એ 2 સબ્જેક્ટ હતા US05 CCHE24, દેટ ઇઝ એનાલિટિકલ કેમેસ્ટ્રી, એન્ડ US05 DCHE26, દેટ ઇઝ ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપી. બરાબર, એની અંદર આપણે જોવું એ સ્ટાર્ટ કર્યું આજથી જ આપણે, દેટ ઇઝ US05 CCHE20
ફોર એનાલિટિકલ કેમિસ્ટ્રી એની અંદર ટોટલ 4 યુનિટ હતા. એ 4 યુનિટ દરમિયાન ફર્સ્ટ યુનિટ હતું પીએચમેટ્રી, કંડક્ટોમેટ્રી, પોટેન્શિયોમેટ્રી. યુનિટ 2 હતું ક્રોમેટોગ્રાફી 1. યુનિટ 3 ઇઝ ક્રોમેટોગ્રાફી 2. યુનિટ 3 ઇઝ સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડ્સ. આ 4 યુનિટમાંથી આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કર્યું છે યુનિટ નંબર 2 દેટ ઇઝ ક્રોમેટોગ્રાફી 1. એની અંદર આપણે જોયું કે વોટ ઇઝ ક્રોમેટોગ્રાફી. તો ક્રોમેટોગ્રાફી શું હતું? તો ક્રોમેટોગ્રાફી મીન્સ ઇટ ઇઝ સેપરેશન ટેકનિક્સ ઓફ ફોર મિક્સર ઓફ કોમ્પોનન્ટ્સ. અલગ અલગ કોમ્પોનન્ટ્સના મિક્સરને સેપરેટ કરવા માટે આ એક યુઝ થતી મેથડ છે દેટ ઇઝ ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફી means it is derived from Greek words that is chroma and graphs means color writing. It is first invented by M.T. Swartz in 1906 and it is also known as he was also known as M.T. Swartz is also known as the fathers of chromatography. Then M.T. Swartz પ્રેક્ટિકલ વર્ક ઓફ M.T. સ્વાર્ટ્સની માહિતી મેળવી આપણે કઈ હતી કે એમને જે પ્રેક્ટિકલ કરતો ક્લોરોફિલ, ઝેન્થોફિલ એન્ડ કેરોટીનોઇડ્સ એના 3 કલર ઓબ્ઝર્વેશન જોયા હતા. એમાં ઓરેન્જ છે, યલો છે અને ગ્રીન છે. જે યલો હતો એ ઝેન્થોફિલ માટે હતો. દેન યલો ઓરેન્જ કલર છે કેરોટીનોઇડ્સ માટે એન્ડ થર્ડ વન ઇઝ ગ્રીન દેટ ઇઝ ક્લોરોફિલ માટે હતો. એની પછી આપણે ડેફિનેશન જોઈ ડેફિનેશન ઓફ ક્રોમેટોગ્રાફી. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ મીન્સ એની ટાઈપ્સ ઓફ ક્રોમેટોગ્રાફી વિશે થોડી ઇન્ફોર્મેશન મેળવીશું. સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે અત્યારે જે પણ ઇન્ફોર્મેશન મેં તમને આપી એ તમને થોડી ઘણી તો સમજણ પડી જશે. શક્ય હોય ત્યાં સુધી એક અલગ સબ્જેક્ટની અલગ નોટબુક્સ અથવા તો અલગ બુક્સ બનાવી દો અને જે બી કન્ટેન્ટ્સ અત્યારે કદાચ મટીરિયલ્સની અવેલેબિલિટી ન મળી શકે તો એક મટીરિયલ બનાવતા શીખી જાઓ. તો જે બી લેક્ચરની અંદર આખું ના લખો તો ઠીક, પણ અમુક ટૉપિક જે તે ચલાવવામાં આવે છે એ ટૉપિક વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન હોવી જોઈએ. અને સબ્જેક્ટ પૂરો થશે અથવા તો એવરી સેટરડે સન્ડે કદાચ આપણે યુનિટ ટેસ્ટ પણ રાખીશું. તો એના આધારે ઓનલાઈન જ હશે. તો જોઈશું આપણે જે બી પોસિબિલિટી હશે આપણી રીતે ટ્રાય કરીશું. તો એક આ જ કહેવાનું હતું કે જે તે સબ્જેક્ટના અલગ અલગ નોટ્સ બુક બનાવી દો. ઓનલાઈન લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા છે બધા સ્ટુડન્ટને. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ટાઈપ્સ ઓફ ક્રોમેટોગ્રાફી છે, અલગ અલગ બીજા જે ટૉપિક્સ છે એના વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન મેળવીશું. થેન્ક યુ.